તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્રો. તમારા માટે સરસ મજાના ગોતીને વીણીને પ્રશ્ન લાવ્યો છું, જે ગ્રુપ ડી, એનટીપીસી અને હમણાં લેવાયેલી પરીક્ષા જે છે ને એનટીપીસીની ગ્રેજ્યુએશન લેવલની, એના પેપરમાંથી આપણે છે ને આખું ઓબ્ઝર્વેશન કર્યું. લગભગ રિઝનિંગના બધા ટોપિક જે છે, જેવા કે બેઠક વ્યવસ્થા, પઝલ, પછી એનાલોજી, પછી કથન નિષ્કર્ષ, વિધાન ઉપરથી તારણો, પછી આપણે સિરીઝ, આવા ઘણા બધા દાખલાઓ જે છે ને એની એક એક પેટર્નને આપણે જોઈએ, જેથી કરીને આપણે ખબર પડે કે ઓવરઓલ રિઝનિંગનું પેપર જે છે કેવું આવે. તમારા માટે કામ શું છે કે દરેક દાખલાને ગણવો, સમજવો. એનાથી શું થશે કે તમારું માઇન્ડ જે છે એ વાતને એક્સેપ્ટ કરતા થશે, એવું વિચારતું થશે, એ પ્રકારના પ્રશ્નોને હલ કરતું થશે. અને એમાં સારી વાત એ છે, પઝલને જેટલી તમે સોલ્વ કરવાની ટ્રાય કરશો ને એટલું માઇન્ડ જે છે ને તમારું કેપેબલ થશે, સક્ષમ બનશે આવી વસ્તુઓને, જેથી નાના નાના પ્રશ્નોને તમે હાવ ઇઝીલી ઓછા સમયમાં કરી શકો છો. ઓકે, તો તમારું કામ છે જોવાનું, સમજવાનું અને કોશિશ કરવાનું. બાકી ન થાય અટકો તો હું અહીંયા કરાવું છું એ પ્રમાણે જોતા જઈએ. બધી પેટર્નોને કોશિશ કરીશું કે આ ચેક આપણે આખા વિડીયોમાં કવર કરીએ. બરાબર છે, આ સેશનની અંદર આપણે લેવાની ટ્રાય કરીશું. તો ધ્યાનથી જોજો, શીખજો અને સમજજો. જેમ કે પહેલો દાખલો છે, ઘણો લાંબો છે. બરાબર, હું તમારી સ્ક્રીન ઉપર અહીંયાથી તમને દાખલો આખો પહેલાં બતાવી દઉં, વચાવી દઉં, જેથી કરીને તમને આઈડિયા આવશે કે આખો દાખલો જે છે એ કયા પ્રકારનો છે. પહેલાં હું રકમને વાંચું, તમે જોશો ને તો ઘણો લાંબો પ્રશ્ન છે. બરાબર છે, જેને મેં બોર્ડ ઉપર લખ્યો છે, પણ પ્રશ્ન જે આપ્યો છે એ મુજબ આપણે સમજીએ, અને નાના નાના પ્રશ્નો હશે એને પણ જોશું, જેથી કરીને આપણું કોન્ફિડન્સ બિલ્ડ થાય. શું કહે છે? તો પહેલાં તો છે ને દરેક ચેપ્ટરની અંદર આવા તમને 4 કે 8 પ્રશ્ન આપી અને તમને હેરાન કરવાની કોશિશ કરી છે. વાંચીએ. CDEFST અને U આ લોકો છે, દરેકની પરીક્ષા અઠવાડિયાના અલગ અલગ દિવસે સોમવારથી શરૂ થાય છે અને તે જ અઠવાડિયાના રવિવારે સમાપ્ત થાય છે. ટી પહેલાં માત્ર 2 જ લોકોની પરીક્ષા છે. ડી પછી માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા છે. ટી અને એફની વચ્ચે માત્ર 3 જ વ્યક્તિની પરીક્ષા છે. ઈ અને સીની વચ્ચે માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા છે. ઈ પહેલાં તરત જ યુની પરીક્ષા છે. તો નીચેનામાંથી કોની શુક્રવારે પરીક્ષા છે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો. બરાબર છે, ઘણો લાંબો હોય, આપણને ટેન્શન આવે એવો હોય, પણ આને આપણે કરીએ ને એટલે ધીમે ધીમે થઈ જાય. અને પરીક્ષા પહેલાં તો અચૂક કરવું જોઈએ. આ દાખલો છે ને એને મેં એક અત્યારે ડેમો કર્યો. મારો છોકરો છે ને એ બાજુમાં જ બેઠો છે, જે 8મું 9મું ભણે એવડો છોકરો છે. બરાબર, એને મેં કીધું, બેટા જો તો આ દાખલો મેં લખ્યો તારાથી થાય છે? તો તમને જાણીને નવાઈ લાગશે, મારા છોકરાએ સાચો જવાબ ગોતી દીધો. બરાબર છે, તો એનાથી આપણને મોટિવેટ થવું જોઈએ કે જો 8મા ધોરણમાં 9મા ધોરણમાં ભણતા બાળકો જે છે એ પણ આ પ્રશ્નને કરી જાય, તો એનો મતલબ કે એનું લેવલ જે છે એ આના જેવું છે. તો તમે તો 100% કરી જ જવા જોઈએ. આ વાત ઉપરથી હવે હું એમ કહું છું, તમે આ દાખલાને ટ્રાય કરજો જ. બરાબર છે, વિડીયોને અત્યારે પોઝ કરી દો અને કરવાનો. બરાબર છે, અને બીજી સ્ટાઇલમાં બોલો, દેખ બીડું એસા બડા દાખલા દેખ કે હિલના ડુલના નહીં, ટેન્શન લેને કા નહીં, ટ્રાય કરને કા હો જાएगा. હા, તો ટ્રાય કરીએ છીએ. જુઓ, પહેલાં તો શું કે CDEFSTU આ બધા સોમવારથી પરીક્ષા ચાલુ થાય રવિવાર સુધી, એટલે આપણે અહીંયા શું લખી નાખ્યું? સોમવારથી રવિવાર સુધીના દિવસો લખી નાખ્યા. આ દાખલો મેં હજી સુધી કરાવ્યો નથી, આના જેવા કરાવ્યા છે. બરાબર, હવે આમાં કહે છે શું? મેં ઘણીવાર એવું કીધું છે કે ઇસકો ઉઠાને કા કહાં છે, શરૂ ક્યાંથી કરવી? બરાબર છે, તો એવી જો લાઈન તમને મળી જાય ને તો મજા આવી જાય. જેમ કે આમાં 2-3 જગ્યાએથી મળે. જો એક તો અહીંયા છે, ડી પછી માત્ર એક જ વ્યક્તિને પરીક્ષા છે અને સોમવારે ચાલુ થાય જેવું કીધું. ડી પછી એકને હોય એટલે ડી છે એ શનિવારે આવશે, અથવા તો આ રીતના છે એમાંથી તમે છેલ્લે મૂકી દો. ડી પછી માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા છે, મેં એ લાઈન ઉપાડી લીધી. બરાબર છે, પછી ટી પહેલાં માત્ર 2 જ લોકોની પરીક્ષા છે, સોમવારે ચાલુ થાય તો 1 અને 2, અને અહીંયા હું જો મૂકી દઉં ટીને. ઓકે, તો ટી પહેલાં માત્ર 2 જ લોકોની પરીક્ષા છે. મેં આગળની આખી લાઈન જે છે એનું ન્યાય આપીને બેસાડી દીધા. ટી અને એફ વચ્ચે માત્ર 3 લોકોની પરીક્ષા છે. હવે ટી અને એફ વચ્ચે, જો આ બાજુ તો એફને હું બેસાડી ના શકું કારણ કે 2 જ છે. ટી અને એફ વચ્ચે એટલે 1, 2 ને 3 થાય છે, તો એફ જે છે એ અહીંયા રવિવારે આવી ગયો. આટલું આપણને અહીંયાથી આખું જે છે એ સમજાઈ ગયું. બરાબર છે, ટી અને એફ વચ્ચે માત્ર 3 એટલે 1, 2 ને 3 લોકો આવી ગયા. હવે ઈ અને સી વચ્ચે માત્ર એક જ વ્યક્તિ. જો ઈ અને સીને અહીંયા બેસાડાતો નથી, કારણ કે વચ્ચે એકને જ બેસાડવાનો છે, તો હું ઈને અહીંયા બેસાડી દઉં અને સીને અહીંયા બેસાડું, તો ઈ અને સી વચ્ચે માત્ર, બરાબર છે, એક જ વ્યક્તિ
ની પરીક્ષા છે એવું મેં લખ્યું. એ પહેલાં તરત જ યુની પરીક્ષા છે. ઓકે, તો યુને મેં અહીંયા બેસાડી દો. હવે આ બધા બેસાડ્યા ને એમાં જેણે પ્રશ્ન પૂછ્યો છે ને શુક્રવારે પરીક્ષા એ જ ખાલી રહે. ઝાઝા ભાગે એવું થશે જે પૂછ્યું હશે ને ત્યાં તમે કોઈ બેસાડ્યો જ નહીં હોય. એટલે હવે તમારી બાજુ ગોતવાનું રહેશે કે આટલામાંથી બાકી કોણ રહ્યો ભાઈ, તો કે એસ બાકી રહ્યો, અને એ જ તો આપણો જવાબ હતો. બરાબર, તો મેં પ્રશ્ન પહેલાં મૂક્યો હતો, એમાં જોયું હોય તો નીચે જવાબ એસ જ આપેલો હતો. આવો પ્રશ્ન જે છે ને એ તમને તમારા માઇન્ડના દ્વાર ખોલે, તમને થિંક કરવાની એક જાતની પ્રેક્ટિસ આપે. આપણા માટે બહુ કામનો દાખલો કહેવાય. ભલે તમને એમ થાય કે આવડા દાખલા જે છે, પરીક્ષા પહેલાં ખરેખર જો તમારે પ્રેક્ટિસ કરવી હોય, માઇન્ડ સેટ બનાવવું હોય ને, તો આવા પ્રશ્ન જે છે ને એને તમારે કરવા જ જોઈએ. બરાબર છે. એટલે આ જે પેપર મેં લીધું છે ને એ પેપરની અંદર આવા એને 8 પ્રશ્ન નાખી દીધા આ જ પેટર્નના. બરાબર, તો એનો મતલબ શું થાય, જો તમારા પેપરમાં આ પેટર્ન નાખી દીધી તો તમને નહીં આવડતી હોય તો એટલે તમારે કરવી પડશે. એ જ પેટર્નમાં પાછો છે ને બીજો આ રિઝનિંગનો પહેલો દાખલો આવ્યો ને, તો બીજો હતો ને એકદમ ઇઝી હતો. તો હારું એને અહીંયા લઈ લો, જેથી કરીને શું છે કે આપણે એકારે 2 દાખલાઓનું મારે લખવું નહીં. બીજો જે દાખલો છે એ પણ હવે તમારી સ્ક્રીન ઉપર આવી ગયો હશે. એની અંદર કેવું હતું, એકદમ ઇઝી સિરીઝ આપી દીધી. 802 આપ્યા, પછી 800 આપ્યા, બરાબર, પછી આપ્યા 796 આપી દીધા. ઓકે, ત્યારબાદ આપી દીધા 790 આપી દીધા, અને એના પછી આપી દીધા 782. ઓકે, અને પછી આપણને ક્વેશ્ચન્સ માર્ક પૂછી લીધો. જુઓ જી, એટલે એક દાખલો અઘરો આવ્યો તો એનો મતલબ એવું નથી કે આખું પેપર અઘરું જ હોય, એમાં તમને હેલાઈ આવશે. આ બીજો પ્રશ્ન હતો રિઝનિંગનો. હવે જુઓ જી, સીધું સિમ્પલ છે. અહીંયાથી 2નો ડિફરન્સ જોવા મળે છે, 802 અને 800 છે. તો અહીંયા જોઈએ તો આપણને 796 થઈ ગયા, 4નો ડિફરન્સ આવ્યો. બરાબર છે. અહીંયા જુઓ તો કે અહીંયા 6 છે. બરાબર છે, 4નો ડિફરન્સ આવ્યો, 6 છે, અહીંયા 90 છે, એટલે અહીંયા 6નો ડિફરન્સ આવ્યો. 2, 4, 6, તો હવે અહીંયા હશે એ ડિફરન્સ કેટલાનો હશે, 8, અને હવે હશે એ કેટલાનો ડિફરન્સ હશે, 10. અને બધા માઇનસમાં જાય છે, તો આ 782 છે, એમાંથી 10 તમે કાઢશો તો શું આવશે, 772. આનો રાઈટ આન્સર જોઈ લેજો, 772 આપેલો છે. એટલે એક હાર્ડ આવશે તો એક ઇઝી આવશે. અહીંયા તમારું માઇન્ડ સેટ રહેવું જોઈએ. તમે અહીંયાથી ગભરાઈ ગયા, મૂંઝાઈ ગયા, તો એના પછી તરત સહેલો આવતો પ્રશ્ન જે છે ને એ તમે ના કરી શકો. એટલે અહીંયાથી તમારે જોવાનું એ છે. પ્રેક્ટિસનું મતલબ શું છે ખબર, કે તમે તમારા માઇન્ડને એવું સેટ કરો કે જ્યારે હું પરીક્ષામાં બેઠો હોય તો મારી સામે અઘરું આવશે ને હેલું આવશે, એ 2 જગ્યાએ મારે સ્ટેબલ રહેવાનું છે. મારે અઘરું નથી થઈ જવાનું અને મારે એકદમ રાજી નથી થઈ જવાનું, જેથી હું આખા પેપરને ન્યાય આપી દઉં. બરાબર, 2 પ્રશ્નો જોયા, બીજાને જોઈએ છે. ત્યાં સુધી તમે લાઈક કરો, હું બોર્ડ ઉપર લખી દઉં છું. હવે એ જ પેપરમાંથી પાછો એક લાંબો દાખલો લઈએ. બરાબર છે. સાલા રિઝનિંગ દેતા કેસા હે, દેખના તો પડેગા ના બાબા. લાંબો દાખલો 1, 2, 3, 4, 5, 6, 7, 8 લીટીનો દાખલો છે. તમે જોશો ને તો વાંચીએ શું કહેવા માગે છે એને આપણે કરી નાખીએ. બરાબર, તમારે કરવાનું, ખાલી જોવાનું નથી, આપણે શીખવાનું છે, બધાને શીખવાનું છે. શું કહેવા માગે છે, નીચે સંખ્યાઓના 2 સમૂહ આપવામાં આવ્યા છે. ઓકે, સંખ્યાઓના દરેક સમૂહમાં પ્રથમ સંખ્યા પરની ચોક્કસ ગાણિતિક કામગીરી બીજી સંખ્યામાં પરિણમી છે. એટલે બરાબર, પહેલાં આખું વાંચી જ લઈએ. તેવી જ રીતે બીજી સંખ્યા પર ચોક્કસ ગાણિતિક કામગીરી ત્રીજી સંખ્યામાં પરિણમે છે, અને તે જ પ્રમાણે આગળ આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ પ્રશ્નમાં છે તે જ કામગીરીના સમૂહને અનુસરે છે. પછી કન્ડિશનની એક નોંધ આપી છે. નોંધ 2 પછી લીટો કરીને 3 આંકડાની સંખ્યાને કામગીરી માટે વ્યક્તિગત અંકોમાં તોડી શકાતી નથી. દાખલા તરીકે 37 ને 10 દ્વારા અનુસરવામાં આવે તો કામગીરી 3 + 7 ન હોઈ શકે, કારણ કે 2 આંકડાઓની સંખ્યાને વ્યક્તિગત અંકોમાં તોડી શકાતી નથી. બરાબર, પછી પાછું એની નીચે હવે પ્રશ્ન આપ્યો છે 3, 5, 10, 12. એનો જે રિલેશન છે એ પાછો 8, 10, 20 ને 22 સારે છે. પછી 4 ઓપ્શન આપ્યા છે. બોલો જી, કેવો પ્રશ્ન બનાવી નાખ્યો છે. બરાબર છે. હવે તમને આખો હું બોર્ડ ઉપર પણ મેં લખેલું છે, જે તમને હું બતાવી દઉં. બરાબર છે. તો પેલા લાંબા પ્રશ્ન જોઈએ, આપણે વાંચ્યો, સમજ્યા, કંઈ તમને સમજ પડી હું કહેવા માગે છે. એનું કહેવાનું જે છે ને એ પ્રશ્નમાં આ છે કે ભાઈ 3, 5, 10, 12. બરાબર છે. એને જ પાછી આની સાથે રિલેશન છે 8, 10, 20 ને 22 સાથે. હવે પાછું એવું જ એક પદ જે છે એ તમારે આમાં દેવાનું છે. પ્રશ્નમાં આવું કીધું. પાછું કહેવા શું માગે છે કે ભાઈ અહીંયા માનો કે 10 લખ્યા છે, એટલે 1, 0 કરીને તમે અહીંયા 1 ન લખી શકો. બરાબર છે. તો આ ટાઈપનું છે ને 4 ઓપ્શન આપ્યા છે.
કોશિશ તો કરવાલા થઈ જશે. આ પણ પ્રશ્ન મારા છોકરાએ કરી દીધો, બરાબર છે. એટલે તમને નવાઈ ન લાગવી જોઈએ. અહીંયા આવતો બેટા, હામો 1 મિનિટ તમને બતાવું. મારો છોકરો અહીંયા આવતો રહે. જો અમારો છોકરો છે એ બાજુમાં લેસન કરી રહ્યો છે, બરાબર. તો એ કે પપ્પા તમે ન કરતા, હું કરું. એને પણ આવડી ગયો. ઓકે, એટલે તમને આવડવો જ જોઈએ. ટ્રાય કરો, થઈ જશે, બરાબર છે. જુઓ 3, 5, 10 ને 20, બરાબર છે. હવે અહીંયા તમને કંઈ એવું દેખાય છે ડબલ હોય એવું? જુઓ જી, આ જે છે 10 દુ 20 છે, અહીંયા 5 દુ ને 10 છે, બરાબર. તમે એકવાર પ્રેક્ટિસ એટલી કરો ને કે આમ પ્રશ્ન જોઈને છે ને એમ આંકડા હામાં આવવા જોઈએ, બરાબર છે. ઓલો કે ને કે ભાઈ અર્જુન છે ને એની આમ નજર ક્યાં હોય તો કે માછલીની આંખમાં. એમ તો પ્રશ્ન જુઓ ને એ હામો જવાબ છે ને એની આંખમાં આવવો જોઈએ, કારણ કે પ્રશ્નને નહીં જોવાનો, તમારે જોવાનો જવાબ ઉપર ફોકસ મારવાનું, બરાબર છે. કે આમાંથી શું હામું આવે છે, મેં જોયા ભેગું મને હામું આવ્યું. 5 દુ 10, 10 દુ 20, આટલો કોન્સેપ્ટ મળ્યો. તો એવું આની અંદર તમે જુઓ ને, ખાલી એટલું જુઓ ને તો એક જ ઓપ્શન છે, સીધું તમારે થઈ જાય જો કંઈ ન કરો તો. પણ સમજીએ, શીખીએ છે તો વાલા શીખી લઈએ. અહીંયા જુઓ 3 + 2 છે, બરાબર છે. અહીંયા 8 + 2 છે. એવી જ રીતે છેલ્લે 20 + 2 છે અને 10 + 2 છે. એટલે એને કર્યું છે શું, પહેલી સંખ્યા જે છે ને એમાં +2 કર્યા છે, એટલે 3 ને 2 5 થાય. બીજી જે સંખ્યા છે 5 દુ 10 એટલે ગુણાકારમાં 2 છે, વળી પાછા +2 છે. તો અહીંયા 8 + 2 10 છે, 10 × 2 20 છે, 20 + 2 22 છે. હતો ને ઈજી પ્રશ્ન, બરાબર છે. જોતા લાગે ને દૂરથી ડુંગર રળિયા આમ લાગે, બરાબર. પાસે જાવ તો પાણા, એમાં આ બધું એવું છે, લાગે મોટું, પણ મહેનત કરી લઈએ ને, એકવાર કોશિશ કરી લઈએ ને, ડીપમાં જઈએ ને, બરાબર છે, તો મળી જાય. હવે હારવાર તમને એક નાનકડી વાત કરી દઉં. આપણે છે ને ભાઈ ગુજરાતીની અંદર પ્રશ્ન પેપર ઓરિજિનલ વેચીએ છીએ. જો કોઈને ખરીદ કરવાની ઈચ્છા હોય તો મેં શરૂઆતનો મારો નંબર આપી દીધો છે, બરાબર. અને વિજ્ઞાનનું પણ મટીરિયલ મેં જાતે બનાવ્યું છે. 500 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કરી NCERTની 8, 9, 10ની બાજુમાં બુક મૂકી, એ પાઠ વાંચતો જાઓ, એનો ફકરો મૂકું, ઇમેજ મૂકું, સારામાં મટીરિયલ બનાવ્યું છે. જો ગ્રુપ ડીની પરીક્ષા હોય તો લેજો મારા ભાઈ, 100 રૂપિયામાં છે, કામ આવી જાય. આજે ગણેશ ચોથ છે એટલે લઈ લેવાય, એમાં કંઈ ખોટું નથી. ગણિતનું એવું ચેપ્ટર વાઇઝ મટીરિયલ બનાવ્યું, એ પણ જાતે ટાઈપ કરેલું છે, બરાબર. જોઈએ તો તમે મંગાવી લેજો. અને જૂના પેપર જોઈએ ને પ્રેક્ટિસમાં, તો એ પણ આપણી પાસે છે, બરાબર છે. જેને ખરેખર પાસ થવું છે એ 100, 200 રૂપિયા, 500 રૂપિયામાં નથી જોતા, પણ સાચી અને સારી તૈયારી કરવા માટે ક્યાંથી વિકલ્પ મળે છે એ એને જોવે છે. પછીનો પ્રશ્ન પાછો 4થો નંબરનો આવ્યો ને, એકદમ ઇઝી પ્રશ્ન આવ્યો, બરાબર છે. આ પણ તમને આવડી જાય એવો છે, બરાબર છે. જુઓ જી, મેં કીધું ને હમણાં કે આમ જોયા ભેગો જવાબ દેખાવો જોઈએ. મને દેખાઈ ગયો A, B, C ને D, સીધું દેખાઈ ગયું, બરાબર. દેખાડો ને, જો આ A, પછી B, C + D, બરાબર. તો છેલ્લું ઓપ્શન હશે એનો જે જવાબ હશે એમાં E હોવો જોઈએ, બરાબર છે. પછી C, D, E, બરાબર છે. C, D પછી E, F, તો F પછી શું હોય તો કે અહીંયા G હોવો જોઈએ. એવી રીતે F, G, H, I પછી શું હોવું જોઈએ તો કે J. ઓપ્શનની અંદર J, G, E ઓપ્શનવાળું છે. આનો પ્રશ્ન બાજુમાં ડિસ્પ્લેમાં દેખાડીશ, જેથી કરીને તમને એમ ન થાય કે સાહેબ ફાંકા મારે છે. સાચું જ દેખાડવાનું, સારું જ દેખાડવાનું. આનો જવાબ પણ તમને આવડી ગયો છે. જેને ગયા વખતે શરમ આવી હોય લાઈક કરવામાં તો કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવામાં નવા હોય ને તો કરજો. જેણે ઓલરેડી સબસ્ક્રાઈબ કર્યું એને કંઈ કરવાની જરૂર નથી. હું બીજા દાખલા લખું ત્યાં સુધી લાઈક બાઈક કરો, કોમેન્ટમાં કહો કે સાહેબ મજા આવે છે કે નથી આવતી. ન આવતી હોય તો લખો સાહેબ આવું કંઈ મજા નથી આવતી. આવતી હોય તો લખો કે સાહેબ મજા આવે છે શીખવાની. નવો પ્રશ્ન થોડોક લાંબો હોય એવો લઈએ, જેથી કરીને આપણે પાછા એકાદો નાનો ને એકાદો મોટો એવો પ્રશ્ન કરીએ, બરાબર. સ્ક્રીન ઉપર આવી ગયો હશે. શું કહે છે આ પ્રશ્ન? નીચે આપેલા 5 3 અંકની સંખ્યાઓ ઉપર આધારિત છે. પછી શું લખ્યું? ડાબી બાજુ અને આંકડા આપ્યા 956, 521, 251, 156, 335. પાછો કાઉન્સ કરીને લખ્યું જમણી બાજુ. પછી ઉદાહરણ કંઈક લખ્યું છે. શું કહે છે કે 6, 9, 7 પહેલો અંક 6, બીજો અંક 9 અને ત્રીજો અંક 7 છે. પાછું લખ્યું છે નોંધ, બધી ગણતરીઓ ડાબેથી જમણે કરવાની છે. કાંઈ વાંધો નહીં, ડાબેથી જમણી બાજુ જાશું. જો સૌથી મોટી સંખ્યાનો બીજો અંક સૌથી નાની સંખ્યાના પહેલા અંકમાં ઉમેરવામાં આવે તો શું પરિણામ આવશે? ઓકે, એટલે આવડું મોટું લાંબુ આપી દીધું. આ હાળા કરે છે કેવું ખબર?
बोला ये राजू ये साला टाइम बर्बाद करता है रे बाबा, प्रश्न तो छोटा चाहिए પણ ટાઈમ બગાડવાની વાત છે એટલે જ કહું પ્રેક્ટિસ કરવી જરૂરી. અને તમારા કોઈ મિત્ર હોય ને તો એને બોલાવજો, એ રાજુ એ શ્યામ ઇધર આ ઇધર, એ બાબા ઇધર શીખને કો મિલતા, એને બોલાવી લેવાનું. આપણે યારે ચેનલમાં જોડી દો, બિચારા એ શીખે ને, બરાબર છે. તૈયારી કરે છે તો એને આમ સરસ મજાનું એક પ્લેટફોર્મ મળે, અહીંથી શીખીને જાય, બિચારા પાસ થાય અને કંઈક આમ જીવનમાં એનું સપનું પૂરું કરે. બીજું શું હોય તમારે ને મારે, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં. એને શું કીધું છે કે સૌથી મોટી સંખ્યાનો બીજો અંક સૌથી નાની સંખ્યાના પહેલા અંકમાં ઉમેરવાનો. સૌથી મોટી સંખ્યાનો બીજો અંક ગોતવાનો છે, સૌથી મોટી સંખ્યાનો બીજો અંક. ઓકે, તો આમાં સૌથી મોટી સંખ્યા ડાબેથી જમણે જવાનું છે. અહીંયા 9 છે, 5 છે, 2 છે, 1 છે, તો મોટી સંખ્યા તો આ 956 જ થઈ. ઓકે, એટલે 956 થઈ. અને પછી કીધું સૌથી નાની સંખ્યા, બરાબર. તો સૌથી નાની સંખ્યા આ 5 છે, 2 છે, આ 1, બરાબર. એટલે મારા ખ્યાલથી નાની સંખ્યા તો આ જ થઈ 156. ઓકે, એટલે મોટી સંખ્યાનો બીજો અંક સૌથી નાની સંખ્યાના પહેલા અંકમાં ઉમેરવાનો. આ થયો 156. આમાં પહેલા અંકમાં ઉમેરી દઈએ, શું થાય? 6. એટલે જવાબ જે છે એ સીધો આપણને મળી ગયો. પ્રશ્ન વાંચવામાં સમય બગાડે એવો હતો, પણ આ બધા અહીંથી જોઈને જાય ને એટલે આવું કંઈક પરીક્ષામાં આવે તો આપણે યાદ આવે, ક્લિક થાય કે સાહેબ કહેતા હતા ને રાજુ એ કોણ સા દાખલા રે બાબા, આ એ પ્રકારનો દાખલો છે. એટલે તમને ત્યારે આવડી જાય, મજા આવી જાય, બરાબર છે. પછી એના પછીનો પ્રશ્ન આવ્યો, આને હું તમને બાજુમાં ડિસ્પ્લે મૂકી દઈશ, બરાબર. શું કહેવા માંગે છે તો વાંચીએ કે ભાઈ આ પ્રશ્ન જે છે એ શું કહેવા આપણને માંગે છે. તો કે એણે એવું આપણને કીધું, બરાબર, કે ભાઈ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે નીચેના 4 અક્ષર સમૂહ જોડીઓમાંથી 3 કોઈ ચોક્કસ રીતે સમાન છે અને આમ એક જૂથ બનાવે છે, બરાબર. નીચેમાંથી કઈ અક્ષર સમૂહ જોડી તે જૂથ સાથે સંબંધિત નથી. પાછું નોંધ લખી, અલગ પડતો વિકલ્પ વ્યંજન સ્વરોની સંખ્યા અથવા અક્ષર સમૂહમાં તેમના સ્થાન પર આધારિત નથી. એટલે કે ભાઈ આમાં જો સ્વર વ્યંજનનું એવું કંઈ છે નહીં, બરાબર છે. નકર આપણે એમ કહીએ ને એ ઈ આઈ ઓ યુ એના પ્રમાણે એવું કાંઈ છે નહીં. તો આમાંથી એક એવું હશે કે જે નોખું પડે છે. હવે આવા પ્રશ્ન હોય ને ત્યારે આપણે પહેલાં શું કરતા ખબર છે, ABCD લખતા અને પછી ક્રમ ગોઠવતા અને એવું કરતા. દોસ્ત એવું કરવાનું છે ને, આપણે ગુજરાત ગવર્મેન્ટની જે પરીક્ષા હોય ને એમાં આપણને સમય આપે છે. એક પેપર હોય પોલીસનું 3 કલાક આપી દે, એમાં તમે કરો જ બરાબર છે. આમાં એવું ન કરાય. આમાં તો તમને છે ને બધું મોઢે હોવું જોઈએ, ABCD આખી, બરાબર છે. તો તમે ઝડપ રાખી શકો, નહીંતર તો પછી શું થાય કે ભાઈ ટાઈમ ઘટે. બરાબર, કાંઈ વાંધો નહીં. આ પ્રશ્નમાં છે ને, બરાબર છે, મેં જેમ કીધું ને એમ કે તમને આમ જોતાં કાંઈ જડે એવું ખરું, બરાબર. નજીકના અક્ષર હોય ને એવું જુઓ જોઈએ. આ એ છે એ સૌથી ABCD પહેલાં આવે, એટલે હું કહું ABCD, બરાબર છે. તો આ D છે અને અહીંયા A છે, તો A પછી તો કે B અને C 2 લેફ્ટ થયા, બરાબર. ABCD અહીંયા. તો હવે અહીંયા હું જોઉં, બરાબર છે. અથવા તો આ ઈથી ઊંધું ચાલો, આ પ્રમાણે તમે બધામાં ચાલો તો એવી રીતે કરી શકશો, બરાબર. હજુ ઈ પછી આપણે જઈએ તો ઈ પછી શું આવે? F અને G. તો અહીંયા માત્ર એક જ અક્ષર જે છે એ F લેફ્ટ થાય છે, વચમાં નથી. અહીંયા કેટલા છે તો કે ભાઈ અહીંયા આપણે જોયું તો કેટલા અક્ષર લેફ્ટ થયા તો કે 2 અક્ષર લેફ્ટ થયા, બરાબર છે. અહીંયા જોઈએ Gથી ABCDEFG HIJK, એટલે અહીંયા કેટલા અક્ષર થયા તો કે 4 લેફ્ટ થાય છે, બરાબર. તો એવી રીતે અહીંયા તમે જુઓ. હવે આને જુઓ, PQ, Q પછી STU, બરાબર. ABCDPQR. તો અહીંયા શું મિસ થયું તો કે R. અહીંયા શું થયું? એક અક્ષર અહીંયા મિસ થાય છે, એક અહીંયા મિસ થાય છે. અહીંયા જે M પછી MNO, એટલે અહીંયા NO, બરાબર. અહીંયા જુઓ હવે ખરેખર X પછી શું હોય તો કે X, Y ને Z આવવો જોઈએ, બરાબર છે. એક જ અક્ષર જો લેસ થાય તો અહીંયા Y ન હોય તો શું આવવું જોઈએ? Z આવવું જોઈએ. એના બદલે અહીંયા શું છે? A. રેડે શું કર્યું? X પછી Y, Z અને ABCDનો A લઈ લીધો. થોડુંક ડિસ્ટર્બન્સ છે, પણ એવું માનો કે આપણા માટે મ્યુઝિક છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. કારણ કે મારા ઘરની ઉપર છે ને દર 2-5 મિનિટે વિમાન નીકળે રાખે. એને હું નથી કહી શકતો કે ભાઈ તું વિમાન બંધ કર, બરાબર છે. પણ હું એ કરી શકું છું તમારા માટે કન્ટિન્યુ રાખું, એટલે એને અવગણજો. ઓકે, પાછા મૂળ વાત ઉપર આવી જઈએ. તો અહીંયા આપણે કહેવા શું માગતા હતા કે આ એક જ વસ્તુ જોઈને મેં બધાને જોવાની જરૂર નહોતી, બરાબર છે. એવી ક્યારે ખબર પડે કે તમે આવા 2-5 દાખલા પ્રેક્ટિસ કરો ને ત્યારે ખબર પડે કે ઠીક મારી ભૂલ ક્યાં હતી, બરાબર. જો MNO, બરાબર, QRS, XYZ હોવું જોઈએ અને EF ને G.
એટલે સીધું ખબર પડી ગઈ કે બીજા નંબરનું જે પદ છે ને અથવા તો બીજો જે આપ્યું છે ને બરાબર એમાં આ લોકોએ ભૂલ કરી છે. બાકીના આ 3 જે છે ને એ એક ક્રમમાં છે, વ્યવસ્થિત રીતે જોડાયેલા છે. જો MNO પછી PQR ને S એટલે અહીંયા જે છે એ 3 અક્ષર ખૂટે છે બરાબર. S TUV ને W એટલે અહીંયા પણ 3 અક્ષરનો ગેપ છે બરાબર. અહીંયા આપણે જોયું હતું G ABCDEFG HIJ અને પછી K આવ્યો. એટલે બાકીનું બધું જે છે ને એ એક વ્યવસ્થિત રીતે ક્રમથી હાલ્યા જાય છે, પરંતુ બીજા નંબરનું જે ઓપ્શન છે એ સિરીઝના જે કંઈ નિયમ છે, જે કંઈ ક્રમ છે એને તોડી રહ્યું છે. એટલે આપણો જવાબ થશે એ. એના પછીનો એક પ્રશ્ન જોઈ લઈએ બરાબર છે. એ શું કહેવા માગે છે આપણને, તો કે એના અંદર આપણને છે ને એનોય પણ હું તમને ફોટો મૂકી દઈશ. એ એવું કહેવા માગે છે કે કોઈ ચોક્કસ કોડ ભાષામાં ગીવ છે એને બરાબર, એક ચોક્કસ કોડ ભાષામાં ગીવને એને કોડ આપી દીધો છે 4628 4628 ઓકે. પછી લઈ ગયું છે વોલ્ટ VOLT અને વોલ્ટ જે છે એનો કોડ આપ્યો 356 અને 7 ઓકે. ત્યારબાદ શું લખવામાં આવ્યું છે કે આવે છે તો આપેલ કોડ ભાષામાં વી માટેનો કોડ શું થશે? એ જે પ્રશ્ન છે બરાબર છે. હવે આવા પ્રશ્ન આપણે અગાઉ પણ ઘણા કરેલા છે, પણ એવું ન થાય કે આ જે પેપર છે ને એમાં જે મને સારા લાગે છે એને આપણે લેતા જઈએ છીએ, એકાદો અઘરો એકાદો સાદો એક હેલો બરાબર. તો જુઓ હજી કે ભાઈ ગીવ માટે એણે લખ્યું છે 4 6 2 અને 8 ઓકે. આ છે ને સિમ્પલ આપણે ખબર છે પેલા જોડકા આવતા કે આનો કોડ શું થાય, બસ આ એ જ છે બરાબર. આમાં એને ક્યાંય જોડવાની જરૂર નથી કે ભાઈ ABCD મુજબ આનો ક્રમ કેટલામાં આનો ક્રમ કેટલામાં, સિમ્પલ હતું બરાબર. બેની અંદર તમને દેખાશે કે કોમન શું છે, તો કે કોમન આના અંદર વી છે, આના અંદર એ કોમન વી છે. એના સિવાયના કોઈ એવા આંકડા નથી કે જે કોમન હોય બંનેમાં. તો આમાંય તમે જોઈ લો કોમન શું છે. જો 4 આમાં નથી, 2 આમાં નથી, 8 આમાં નથી, 7 આમાં નથી, 5 આમાં નથી, 3 આમાં નથી. બંનેની અંદર કોમન જે છે ને એ માત્ર ને માત્ર 6 છે. એનો મતલબ કે ભાઈ આમાં જે કંઈ કોડ આપણને વીનો પૂછ્યો ને એ 6 થાય છે બરાબર. જોઈ લો બીજા સારા દાખલા હોય તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ત્યારબાદ છે ને મિત્રો આ લોકો એક નવી પેટર્ન લઈ આવ્યા છે. આ છે ને ખરેખર ટાઈમ બગાડવાની પેટર્ન છે બરાબર. આના અંદર એવું છે કે એમાં તમારી બુદ્ધિ છે ને એ હાલે, પણ તમારે ફરજિયાત 4 ઓપ્શનને ચેક કરવા પડે. માનો કે તમે જો પહેલું જ ઓપ્શન ઉપાડ્યું એ ખોટું નીકળે ને તો તમારી 1 મિનિટ બગાડી નાખે. બીજું ઓપ્શન ઉપાડ્યું એ ખોટું નીકળે તો એ પાછી 1 મિનિટ બગાડી નાખે. ત્રીજું ઓપ્શન લીધું એટલે 3-4 મિનિટ જે છે એ તમારું બગાડી નાખે બરાબર. પ્રશ્ન વાંચીએ શું કહે છે કે નીચેનામાંથી કયા અક્ષર સમૂહો હેજ અને પર્સન્ટેજના સ્થાને આવવા જોઈએ કે જેથી બરાબર છે. પછી આ સમાનની નિશાની આપી છે, એની નિશાની છે કે જેથી આ સમાનની નિશાની ડાબી બાજુએ અક્ષર સમૂહની જોડીઓ વચ્ચેની પેટર્ન અને સંબંધની જમણી બાજુની પેટર્ન જે છે એ બંને જે છે એક જેવા સંબંધ જ હોય. હવે જુઓ આ પ્રશ્ન છે ને પરીક્ષાની અંદર હું એમ કહું ને ત્યાં સુધી ન કરાય બરાબર છે. તમારી પાસે છેલ્લે જે સમય વધે ને બરાબર છે. મારા એક મિત્ર છે ને વકીલ છે, એમ કે જનકભાઈ કોર્ટની અંદર છે ને હું બોલવું એ મહત્ત્વનું તો છે જ, પણ શું ન બોલવું ને એ મહત્ત્વનું છે. અમે ક્યારેક કોઈ વાત એવી દલીલ કરાઈ ગઈ ને કે સામેનો લોયર છે ને એ પોઈન્ટ પકડી લે અને જજ સાહેબે પકડી લે. એટલે અમારે બોલતી વખતે બહુ ધ્યાન રાખવું પડે બરાબર છે. ભલે ગમે એવો કેસ હોય, ગમે એવી રચાકચી જામી હોય, એમાં આપણે પરીક્ષાની અંદર ગમે એવું બોધરેશન હોય, ગમે એવી રચાકચી જામી હોય ને આપણને કોન્ફિડન્સ વધી ગયો હોય, પણ તોય ધ્યાન રાખવાનું બરાબર છે. બોલો ગોવિંદા કહે ને બડે અહીંયા આપણે આપકો મુગલે આઝમ સમજ રખા હે, એમાં આ બધા મુગલે આઝમ છે એની સામે પછી નાચ ગાન ન કરાય બરાબર. એને આપણે છોડી દેવાનું. છેલ્લે પરીક્ષામાં સમય વધે ને તો પછી આપણે કરવાનું બરાબર છે. જોઈએ શું છે. હવે આપણે રકમ લખી નાખી બરાબર છે, વાંચી લીધી, આખી સમજી લીધી. હવે આના માટે તમારે કરવું શું પડે કે એક ઓપ્શનને ઉપાડી અને તમારે હેજની જગ્યાએ જે છે આ ઓપ્શન મુજબ OZV મૂકવું પડે. એવી જ રીતે પર્સન્ટેજની જગ્યાએ તમારે LCT મૂકવું પડે. પછી પાછા તમે એને સંબંધ ગોઠવો કે એ પ્રમાણે છે કે નહીં, તો જ તમે આન્સર કરી શકો. જેમ કે મેં અત્યારે આનો રાઈટ આન્સર છે એ બીજા નંબરનો છે, મેં લખ્યું બરાબર છે. હેજની જગ્યાએ મેં XQB એટલે XQB લખ્યા બરાબર છે. પર્સન્ટેજની બદલે શું UTZ લખ્યા બરાબર. હવે જો મેં એના ક્રમે લખ્યા. X 24 નંબર ઉપર, Q 17 નંબર ઉપર, B છે એ 2 નંબર ઉપર, A છે એ 1 નંબર ઉપર, N છે એ 13 નંબર ઉપર, 14 નંબર ઉપર આવશે, D છે એ 4 નંબર ઉપર આવશે. હવે તમે રિલેશન જુઓ
આનો જે રિલેશન છે એક્સથી એ એટલે વાય ઝેડ અને એ એટલે આ જે છે એ ત્રીજા નંબરનું એણે પદ મૂક્યું, બરાબર છે, બેને બાદ કર્યા. તો એવી જ રીતે અહીંયા આર પછી એસ ટી ને યુ એટલે એણે 18 ને 3 21 થાય, બરાબર છે, એટલે 21 નંબરનું મૂક્યું. ઓકે, એટલે આગળ 3 વધ્યા. આ 17 છે અને અહીંયા 14 છે એટલે -3નો ડિફરન્સ છે. આ 21 નંબર ઉપર ડબલ્યુ આવશે ને આ 20 નંબર ઉપર ટી આવશે એટલે પણ -3નો ડિફરન્સ જોવા મળશે. અહીંયા 2 છે અને અહીંયા 4 છે એટલે +2નો તમને એના અંદર રિલેશન જોવા મળે. તો આ 24 ઉપર એક્સ છે અને વાય ઝેડ જે છે એ 26 નંબર ઉપર એટલે +2. તો આવું કર્યું ને, હવે આવી રીતે તમે ચારેય ઓપ્શનને જોવા બેસો તો તમારો ટાઈમ જે છે એ બહુ લેસ થાય. આ એક પેપરમાં 3 પ્રશ્ન આવા નાખ્યા, 5 મિનિટ બગાડે ને એટલે 5 તેરીને 15 મિનિટ તમારી વહી જાય તો તમે પછી કરી શકતા નથી. એટલે આવા પ્રશ્નને પાછું કરાય નહીં. આ ઓલું મેં કીધું ને કે ભાઈ અઘરા દાખલા છે, બરાબર છે, ટાઈમ કન્ઝપ્શન, અઘરા નહીં, ટાઈમ બગાડે એવા દાખલા છે. ઓકે, તો સરસ મજાના મને જે મજા આવી ગઈ એવા પ્રશ્નો તમારી સામે લાવ્યો. આશા રાખું તમને પણ મજા આવશે. ઓકે, તો હજી કોઈને બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જશે બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.